સમ્યક દ્રષ્ટિને તત્વાર્થ શ્રદ્ધાન, જીવ ચૈતન સ્વરૂપ શ્રદ્ધાન, રાગ આશ્રવ સ્વરૂપ શ્રદ્ધાન, કર્મને અજીવની પર્યાય અજીવ તત્વ શ્રદ્ધાન, એવા સમ્યક દર્શનનું પરિણામ તો નિર્બાધપણે નિરંતર છે. અવ્યાપ્તિનો બોલ પૂરો. એને કીધું શ્રદ્ધાનું લક્ષણ, તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક લક્ષણ, એ આવા વિષય કશાયના પરિણામ વખતે તો સંભાળતો નથી, માટે તેને લક્ષણ લાગુ પડતું નથી કે ના તે વખતે પણ છે. સમજાણું? એક બોલનો ખલાસ આપ્યો અવ્યાપ્તિનો. તમે કહ્યું તે લક્ષણ આવા વિષય કશાયના પરિણામમાં પ્રણમતા તીવ્ર કાળે તેને તે લક્ષણ યાદમાં નથી, સંભાળવામાં નથી, માટે લક્ષણ લાગુ પડતું કે નહીં? લક્ષણ લાગુ પડે. સમજાણું? કાંઈ પ્રશ્ન? ભલે આ લક્ષણમાં અવ્યાપ્તિ દોષ તો નથી, તમે કહ્યું એ હિસાબે તો સમ્યક દર્શનનું લક્ષણ ન વ્યાપે એવા પરિણામ વખતે એમ નથી, બરાબર છે. પણ અતિવ્યાપ્તિ દોષ તો આવે લાગે છે. બીજો પ્રશ્ન કયો? અતિવ્યાપ્તિ દોષ લાગુ પડે છે. કેમ કે જ્યાં દ્રવ્યલિંગી મુનિને પણ આવી શ્રદ્ધા તો હોય છે. કારણ દ્રવ્યલિંગી મુનિ જૈન સાધુ થાય છે, દ્રવ્યલિંગી સમ્યક દર્શન વિના એને જીન પ્રણીત સાત તત્વોને જ માને છે. એ કે મતને માનતો નથી. નવમી ગ્રીવે કહી ગયો મુનિ વ્રત ધાર અનંત દૈર ગ્રહે ઉપજાયો, પણ આત્મ જ્ઞાન મેં લે સુખ ન. મુનિ વ્રત ધાર્યું ત્યારે એને તત્વની શ્રદ્ધા નહોતી, એની મતને માનતો નહોતો બિલકુલ. પ્રશ્ન છે એનો અતિવ્યાપ્તિનો. કારણ કે દ્રવ્યલિંગી મુનિ જીન પ્રણીત વિતરાગે કહેલા સાત તત્વોને જ માને છે. અન્ય મતના કલ્પિત તત્વોને માનતો નથી. કલ્પિત તત્વોને માને તો નવમી ગ્રીક જાય નહીં. લક્ષણ તો એવું કહેવું જોઈએ. શીશ કે છે સાહેબ લક્ષણ તો એવું હોવું જોઈએ કે લક્ષ વિના બીજા સ્થાનમાં ન હોય. જ્યાં લક્ષ્ય કહેવા માંગો એ સિવાય બીજે, આ તો બીજે હાથ તત્વની શ્રદ્ધા હોય છે મુનિને, એને અનુમતિની શ્રદ્ધા બિલકુલ નથી. દ્રવ્યલિંગી જૈન સાધુ પંચ મહાવર 28 ગુણ, આમ ચામડા ઉતરીને ખાર છાંટે તો ક્રોધ ન કરે, એને ભગવાનની શ્રદ્ધા નથી હાથ તત્વની. એને અનુમતિથી માનતા નથી. અનુમતિની માનતા તો ગ્રેટ મિથ્યા છે. ગ્રેટ મિથ્યા તો દ્રવ્યલિંગ નો મીગ્રે કે જાય નહીં. સમજાણું? કાંઈ ઉત્તર. દ્રવ્યલિંગી મુનિ જીન પ્રણીત તત્વને જ માને છે. એ પણ અમે એમ કહીએ છીએ કે એટલે પરંતુ આ એ નાખે છે, માને છે એને, એ કઈ અનુમતિને માનતો પણ વિપરીત અભિનિવેશ સહિત માને છે. આ તત્વનું જેવું સ્વરૂપ છે તેવું ન માનતા એનાથી એક તત્વને બીજામાં ભેળવીને વિપરીત અભિપ્રાય સહિત હાથને માને. કબૂલ તો રાખ્યો, જૈનના તત્વોને માને છે, એને માનતો નથી. પણ વિપરીત અભિપ્રાય સહિત અભિનિવેશ આગ્રહ સહિત માને છે. એટલે એની વ્યાખ્યા શું? હવે હાથને માને ને વિપરીત અભિનિવેશ છે એનો અર્થ શું? કે શરીરાશ્રી ક્રિયાકાંડને પોતાના જાણે છે. એક તો અજીવ તત્વની ભૂલ પાડી. આ શરીર આમ ગમન કરે, હાલે, ગિરિયા ભાઈ કે આમ બરાબર, એ ક્રિયા મારાથી થાય છે માને છે. સમજાણો? શરીર આમ ગમન કરે, હાલે, પગ ઊંચો પડે, નીચે આમ થાય, એ ક્રિયા મારી છે એમ જાણે છે. હું જેમ શરીરને રાખું તેમ રહે છે. એ વાણીની પર્યાયને પોતાની માને છે. સમજાણું? કાંઈ પૂજામાં હાથ આમ થાય, સ્વાહા, વાણી સ્વાહા થાય, એ બધી ક્રિયા જડની છે. પણ એ જાણે છે કે મારાથી થાય છે, હું અંદર ચૈતન છું તો આ થાય છે. એટલે એને જીવ તો જીવમાં છે, જળમાં ક્યાં જીવ તો જીવની સત્તામાં છે.
જળની સત્તામાં જીવ તો જીવ ક્યાં કરી ગયો અંદર? સમજાણું આમાં? એ અજીવ તત્વમાં શરીર વાણીની પર્યાયમાં જીવપણું મન વળી આશ્રવ બંધ રૂપ શીલ ભાષા. શીલ એટલે વ્યવહાર, બ્રહ્મચર્ય વ્યવહાર, વ્રત વ્યવહાર, વિકલ્પ શરીરે બ્રહ્મચર્ય પાવનો વિષય ન શું એવો જે આશ્રવ બંધરૂપ શીલ એ રાગથી આશ્રવ અને બંધરૂપ છે. જાણું કાંઈ આશ્રવ બંધ જોયું ને? આશ્રવ બંધ એટલે પુનપાપ એમાં ભેગ આવી ગયો. આશ્રવ બંધ પુનપાપ ચારે માં આવી ગયા, પેલામાં જીવ આવી ગયો, 5 આવી ગયો, થઈ ગયું. પરિણામ આશ્રવ અને બંધરૂપ શીલ અને સંયમાદિ રૂપ પરિણામ તેને સમરેજરા રૂપ માની લેવે તત્વ 2 આવી ગયા. આશ્રવ બંધના પરિણામને સમરેજરા રૂપ માને છે. એ વ્રતના પરિણામ આશ્રવ અને બંધરૂપ છે, એને સમરેજરા માને છે. એમાંથી મને સમર્થ્યો. વ્રતના પરિણામ શુભ છે, એમાં શુભ પરિણામ એ મને ભલે રાગ છે, અંશ છે, એ આશ્રવ એમાં, પણ એમાં નિવૃત્તિઓ છે ને શુભ, એ મારો સમજરા. પણ નિવૃત્તિઓ જ ક્યાં? સ્વરૂપની દ્રષ્ટિ વિના અશુભ આવ્યો ત્યારે અશુભથી નિવૃત્તિઓ તો જયારે શુદ્ધની દ્રષ્ટિ હોય ત્યારે. નહીતર નિવૃત્તિઓ એકલી પ્રવૃત્તિ જ છે શુભ ભાવમાં. સમજાણું કાંઈ? એ મોટો પ્રશ્ન ઉઠાયો છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવને દ્રષ્ટિ થઈ ત્યારે શુભ પરિણામ થયા, એમાંથી અશુભથી નિવૃત્ત એ તો સ્વરૂપની શુદ્ધતામાં જાય છે, એને હશે જાય છે. એ શુભને લઈને નહીં ને શુભમાં નહીં, શુભને લઈને નહીં ને શુભમાં નહીં, દ્રવ્યને આશરે દ્રવ્યની પર્યાય ત્યાં શુદ્ધ થાય છે. સમજાણું કાંઈ? હાથી અમારી દીધા. એક તો શરીર વાણીની પર્યાય તે બરાબર મારાથી થાય, એને અજીવને જીવ માની. આશ્રમ બંધરૂપ શુભ અશુભ પરિણામ અહીં તો હવા લેવા શુભ જ ભાવ લીધો છે. શીલ સંયમાદિ પરિણામ તેને સમરજરા માની, તેને સમરજરા માન્યા. હાથને માન્યા પણ વિપરીત માન્યા. માનીને રહી ગયું એક મોક્ષ, એ મોક્ષનું કારણ માને છે. એ મોક્ષનું કારણ માને. પુણ્યના ભાવ અહીં તો પુણ્યના જેટલા લીધા છો. હા, પાપની વાત નથી લીધી, વ્યવહાર લીધો એકલો. આશ્રવ બંધરૂપ શીલ એમ લીધું છે. આશ્રવ બંધરૂપ મિથ્યાત ને સંયમ એ નહીં. શુભાવ જે છે, વિકલ્પ જે છે, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ શુભાવ એ આશ્રવ છે, તે બંધરૂપ છે. એને એવા શીલ સંયમાદિ રૂપ પરિણામ તેને સમરિદ્રા રૂપ માની મોક્ષનું કારણ માને. બધા તત્વોની વિપરીતતા થઈ ગઈ છે. આશ્રવ બંધરૂપ ભાવ બંધના કારણ એને મોક્ષનું કારણ માને, અને આશ્રવ બંધને સમરિદ્રા માને. દ્રવ્યલિંગી પાપથી તો વિરક્ત થયો છે. જો આવ્યું પાછું પાપના અશુભ પરિણામથી વિરક્ત થયો, એ અપેક્ષા વાંચો. મિથ્યા છે એ વાત અત્યારે નથી, ઓલા પરિણામની અપેક્ષાની વાત છે. દ્રવ્યલિંગી હિંસા, જૂઠું, ચોરી આદિના અશુભ પરિણામથી નિવર્ત્યો છે, પણ પુણ્યમાં ઉપાધિ બુદ્ધિથી પરિણમો છે. આ વાત છે. એ આશ્રમ બંધરૂપ શીલ સંયમ રૂપ પુણ્ય પરિણામ છે. એમાં ઉપાધિ માને છે, એને જ ઉપાધિ. અહીં જીવ દ્રવ્ય છે, ઉપાધિ નથી જાણ્યો. દયા, દાન, વ્રત પરિણામ શુભ તે આદરણીય છે, એને આદરણીય કરીને માને. માટી તત્વાર્થ શ્રદ્ધાન નથી, માટે આ કારણે તેને તત્વાર્થ શ્રદ્ધાન લાગુ પડતો. બહુ સરસ વાત કરી. આ રીતે વિપરીત અભિપ્રાય રહિત તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન અંગીકાર કર્મ, વિપરીત શ્રદ્ધાન રહિત તત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યક દર્શન યથાર્થ અંગીકાર કરવું તે તેનું બરાબર લક્ષણ છે. સમજાણું કાંઈ?